પાલિતાણા જેવું મહાતીર્થધામ અને શત્રુંજય ગિરિતીર્થની વાત. ઇતિહાસમાં બનેલી એક સાવ સાચી સોના જેવી ઘટના. વાત છે સવાજી સોમજીના ટૂંકના ઇતિહાસની. સૌરાષ્ટ્રના વણથલી નામનું નાનું ગામ. ગામ નાનું પણ ગામના એક જૈન શ્રેષ્ઠી સૌચંદ શેઠનું મોટું નામ. રાજા રજવાડા અને દરબારની ડેરી પણ નાની લાગે ને એવો મોટો વેપાર, એવડો જ મોટો વ્યવહાર, એવડું જ મોટું એનું દિલ અને એટલી જ એની ધર્મ સાથેની સંગતતા. દેશ પરદેશમાં હજારો લાખોનો વેપાર કરતા સૌચંદ શેઠ પાસે કેટલાય વેપારીઓ અને દરબારીઓ રોકડા રૂપિયા મૂકી જાય ને અડધી રાત્રે પણ જરૂર લાગે તો વ્યાજ સહિત નાણાં પરત મેળવી શકે એવી સૌચંદ શેઠની સાખ. પણ ઋતુ અને સમય ફરતા વાર ન લાગે એમ સૌચંદ શેઠના નસીબ આડે પાંદડું લાગી ગયું. વિદેશમાં જતા લાખોના માલના ઘણા બધા જહાજો તોફાનની સાથે દરિયામાં ગુમ થઈ ગયા. વાતને પાંખ લાગી અને બધે સમાચાર ફેલાઈ ગયા. એક ઈર્ષાળુ વેપારીએ તકનો લાભ લીધો. સૌચંદ શેઠને ખોટ પડ્યાની વાત દરબારને કરી. વાતમાં ઝેર ભેળવ્યું અને સલાહ આપી, નાણાં મેળવી લો દરબાર, નહીં તો રોવાનો વારો આવશે. દરબાર પણ કાનના કાચા તો વાતમાં આવી ગયા. પહોંચી ગયા સૌચંદ શેઠને ત્યાં વ્યાજ સહિત નાણાં પરત લેવા માટે. વેપારી શેઠ અને વણિક બુદ્ધિ સમજી ગયા કે જો અત્યારે શાખ નહીં સાચવાય ને તો બધા વેપારીને આંગળી ચીંધવાની તક મળી જશે. બાપ દાદાની કરોડોની આબરૂને દાગ લાગી જશે. શેઠે વિચાર કર્યો અને કહ્યું, દરબાર, હું તમને અમદાવાદની એક હુંડી લખી આપું છું. તમને તમારી વ્યાજ સહિતની રકમ અમદાવાદથી મળી જશે. શેઠે શ્રી તીર્થંકર પ્રભુનું નામ લઈને અમદાવાદના સોમચંદ શેઠના નામે એક હુંડી લખી આપી અને પ્રભુમાં અટલ વિશ્વાસ તો હતો જ. દરબાર અમદાવાદની વાટ પકડી અને પહોંચી ગયા સૌચંદ શેઠની પેઢીએ. હુંડી બતાવી. મુનિમજીએ 2 વાર વહી ખાતા જોયા પણ સૌચંદ શેઠનું કોઈ ખાતું હોય તો મળે ને. મુનિમજીએ હુંડી લઈને સોમચંદ શેઠને બતાવી અને બધી વિગત જણાવી. હુંડી વાંચીને જ્યારે ધ્યાનથી જોયું ત્યારે વચ્ચેના અમુક શબ્દોની સાઈ વિખેરાઈ ગઈ હતી. શેઠ સમજી ગયા કે કોઈ આબરૂદાર એક વણિક ભાઈની હુંડી શેના માટે તેની પાસે આવી છે. સોમચંદ શેઠે મુનિમજીને રોકડ રકમની વ્યવસ્થા કરવાનું કહ્યું અને જે તે રકમ પોતાના જ ખાતામાં ઉધારવાની સૂચના આપી. દરબારને પૈસા મળી ગયા અને શેઠની સાખ બચી ગઈ. થોડા વર્ષો બાદ એક સવારમાં સોમચંદ શેઠની ડેલીએ રૂપિયા ભરેલી થેલીઓ ઉતરે છે. પાછળથી આગમન થાય છે સૌચંદ શેઠનું. શેઠના આભાર વ્યક્ત કરતા શબ્દો એટલા હતા કે જે તે સમયે મારું નામ અને મારી આબરૂ સાચવીને એનો ઋણ તો હું કદાચ ક્યારેય નહીં ઉતારી શકું, પણ હા, રોકડ રકમ વ્યાજ સહિતની ચૂકવણી કરવા આવ્યો છું શેઠ. સોમચંદ શેઠ હસ્યા અને કહ્યું, ભાઈ, આપનું ખાતું જો મારી વહીમાં ન હોય તો હિસાબ કેવો? અને જે તમે વાત કરો છો એ તો એક વણિક ભાઈએ બીજા વણિક ભાઈને ટેકો આપ્યો તો મારાથી આ રકમ ના લેવાય. પરિણામ આવ્યું કે જે તે રકમને સવાઈ કરીને શત્રુંજય ગિરિતીર્થ ઉપર એક દેરાસરનું નિર્માણ કરવામાં આવે. દેરાસરનું નિર્માણ થયું અને નામ અપાયું સવાજી સોમજીની ટૂંક. આજે પણ ચોકની મધ્યમાં ચતુર્મુખ દેરાસર શ્રી ભગવાન આદિનાથ દાદાનું ઊભું છે અને સવાજી સોમજીના ટૂંક નામે ઓળખાય છે. આ ટૂંકની લંબાઈ 270 બાય 116 ફૂટની છે, જે આજે પણ જૈનોનો ભવ્ય વૈભવ અને ઇતિહાસની ગાથા ગાય છે. પ્રાઉડ ટુ બી અ જૈન. જય જિનેન્દ્ર. મારો જો આ નાનો પ્રયાસ તમને ગમ્યો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ સો મચ. અંતર્મન. ફિલિંગ્સ થ્રુ વર્ડ્સ. જય જિનેન્દ્ર.